તમારું નામથી શરૂઆત? મારું નામ કંચનબેન બાબુભાઈ આસવડ. તમને શું અભાય થાય? માર મારવામાં આવી છે? મારા ઘરના માણસ. કેવી રીતના માર મારવામાં આવ્યો? બસ આ જમીન બાબત. વાડીએ રસ્તામાં ચાલવા નથી દેતા? હા, રસ્તામાં હાલવા નથી દેતા ને એ વાડીએ ગયા હતા તે બે બાપ દીકરાને માર્યા. એટલે માર્યા છે તે હારા માર્યા ને જેમ આવે એમ બોલતા હતા. અત્યારે કઈ હોસ્પિટલમાં લઈ ગયા? અટાણે તો કઈ હોસ્પિટલમાં લઈ ગયા? તો જુનાગઢ લઈ ગયા. પેલા તો અહીંયા કનોણે લઈ ગયા. કનોણા વાળા કે ધોરાજી લઈ જાવ, ધોરાજી વાળા કે જુનાગઢ લઈ જાવ. એવું બધું મારવામાં? હા. શું સામે વાળાનું નામ છે? એનું નામ છે ઓલ ગજેરા ભાઈ, ઓલ કેવો અશ્વિન ગજેરા રોકેલના. તમારા નામથી શરૂઆત? મારું નામ મનુભાઈ પીઠાભાઈ કટારિયા. ક્યાં બાબત હતી? બાબત મારા ભાઈને જીંકાભાઈ, મારો જીંકુભાઈ થાય, બાબુભાઈ પીઠાભાઈ કટારિયા, એને મારવામાં આવ્યો. કેવી રીતના? અરે રસ્તો વાંધો હતો, રસ્તોમાં કે અમારા ખેતરમાં રસ્તો આખતા હતા, ના પાડી એમાં મારવામાં આવ્યો. અને જાતિ શબ્દ બોલ્યા, તમે ઢેઢ છો ને તમે આવા છો ને ફલાણું છો ને ઢીકડું, એમ કરી મારવામાં આવ્યો. સામેવાળાનું નામ શું છે? અશ્વિનભાઈ ગજેરા. રહેવાસી ક્યાંના છો? એ મૂળ રોગલના છે પણ હરિયાસણ રહેવા આવતા રહ્યા છે. તમે ક્યાંના રહેવાસી? અમે આજવડના, અને અમારી જમીન ત્યાં હરિયાસણ છે. અત્યારે કઈ હોસ્પિટલમાં રાખવામાં આવે? અહીં જામકંડોળા જેવા હતા ત્યાંનો સંભાળ્યો, ત્યાં ધોરાજી આવ્યા, ધોરાજીનો સંભાળ્યો, જુનાગઢનું કીધું. કમળના ભાગે મારવામાં બહુ આવ્યો, જાતિ વિરોધ શબ્દ બોલ્યા, તમે ઢેર છો તમે આવા છો. બહુ લાગ્યું? બહુ માર્યા, 20-25 જણા થઈને માર્યો. બે બાપ દીકરાને માર્યા, એને છોકરાને માર્યો. એના છોકરાનું નામ છે વિશાલભાઈ બાબુભાઈ કટારિયા. કેટલા જણા માર્યા? એ હતા 20-25 જણા હતા. અને મારવામાં કેટલા જણા આવ્યા? 2 જણા, 2 બાપ દીકરાને જ માર્યા.